ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે। જિલ્લા તાલુકા પંચાયતની 156 બેઠકો તેમજ 4 નગરપાલિકાની 128 બેઠકો માટે ચૂંટણી યોજાશે। જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એનવી ઉપાધ્યાયે પ્રેસ કોન્ફરન્સ યોજીને તૈયારીઓ અંગે માહિતી આપી હતી। જિલ્લામાં આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ કરી દેવાયો છે। જિલ્લા તાલુકા પંચાયત વિસ્તારમાં લાખો મતદારો નોંધાયા છે, જ્યારે નગરપાલિકા વિસ્તારમાં કુલ 2,06,908 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે। સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે સેંકડો મતદાન મથકો અધિકારીઓ અને હજારો પોલિંગ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યા છે। સાથે જ તમામ સ્ટાફને માસ્ટર ટ્રેનર્સ દ્વારા તાલીમ આપવામાં આવી છે। નગરપાલિકા ચૂંટણી માટે વેરાવળ, તલાળા, સુત્રાપાડા અને ઉના ખાતે રિસીવિંગ ડિસ્પેચિંગ સેન્ટર, ઈવીએમ સ્ટ્રોંગ રૂમ અને મતગણતરી કેન્દ્ર નક્કી કરવામાં આવ્યા છે। ચૂંટણી પંચ દ્વારા આખો ઇલેક્શનનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે। જે તારીખો બાબતથી આપ બધા અવગત છો। 6 તારીખે જાહેરનામું બહાર પડશે, એટલે કે ફોર્મ ભરવાનું ચાલુ થશે। 11 તારીખ લાસ્ટ ડેટ છે। 13 તારીખે ચકાસણી કરવાનું આખરી તારીખ છે। પરત લેવા માટે 15/4, મતદાન જે છે 26/4 અને મતગણતરી જે છે 28/4। મતદાનનો સમય જે છે સવારે 7 થી સાંજના 6 સુધીનો રહેશે। ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો જિલ્લા પંચાયતની કુલ 28 બેઠકો છે। 6 તાલુકા પંચાયતની કુલ 128 બેઠકો છે। આપણા જિલ્લામાં ચૂંટણી અધિકારી શ્રીઓની સંખ્યા 18 છે। મદદની ચૂંટણી અધિકારીની સંખ્યા 24 છે। મતદાન મથકો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત માટે 815 છે। ઝોનલ ઓફિસર શ્રીઓ 94 છે। મદદની ઝોનલ ઓફિસર 94 છે। ટ્રેનિંગ આપવા માટે આપણે માસ્ટર ટ્રેનર્સ તૈયાર કર્યા છે, તે સંખ્યા 76 છે। પોલિંગ સ્ટાફ એ સૌથી અગત્યની બાબત હોય છે, તે 4485નો ડેટાબેઝ અમારો ઓલરેડી તૈયાર થઈ ગયેલો છે। રિસીવિંગ ડિસ્પેચિંગ સેન્ટર તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની બેઠકો માટે નક્કી થઈ ગયેલા છે। નગરપાલિકાની વાત કરીએ તો કુલ 4 નગરપાલિકામાં આપણે ચૂંટણી કરવા જઈ રહ્યા છીએ। કોડીનારમાં ગત વર્ષે થયેલી છે, એટલે કોડીનાર સિવાયની 4 નગરપાલિકા, વેરાવળ, પાટણ, તલાલા, સુત્રાપાડા અને ઉના। કુલ બેઠકો, કુલ વોર્ડ છે 32 છે, અને દરેક વોર્ડમાં આપણે 4 ઉમેદવારને ચૂંટણી કરતા હોઈએ છીએ, એટલે કુલ 128 નગરસેવકો આપણને મળશે। ચૂંટણી અધિકારીની સંખ્યા જે છે 4 છે। મદદની ચૂંટણી અધિકારીની સંખ્યા 4 છે। મતદાન મથકો 195 છે। આ મતદાન મથકો હું સ્પષ્ટતા કરી દઉં કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સિવાયના મતદાન મથકો છે। ઝોનલ ઓફિસર શ્રી 22 છે। મદદની ઝોનલ ઓફિસર શ્રી 22 છે। ટ્રેનર્સ જે છે 26 છે, અને પોલિંગ સ્ટાફની સંખ્યા 1073 છે। આપણા જિલ્લામાં પોલિંગ સ્ટાફની સંખ્યા પર્યાપ્ત છે, અને આપણી પાસે કદાચ 200-300 વધારાનો સ્ટાફ પણ ઉપલબ્ધ છે, જે આપણે અન્ય જિલ્લાને આપી શકીએ તેમ છે।